આજે આપણે એક એવી હસ્તીની મુલાકાત લેવાની જેની મુલાકાત માટે માણસો ગામો ગામોથી આવે. મુસ્લિમ એકતા મંચ તરફથી આપણા બગસરામાં એક પ્રોગ્રામનું આયોજન હતું. ચલો તમને એ બધું દેખાડી દઈએ. આ ભાઈઓ આપણા કોમ માટે સારા કામ કરી રહ્યા છે તો એને એવોર્ડ દઈને એનું સન્માન કરવામાં આવ્યું. 9 ધોરણથી લઈને 12 ધોરણ સુધીના જે છોકરા છોકરીઓ પાસ થયા છે એનું સન્માન કરવામાં આવ્યું આ ઇનામ દઈને. આપણી કોમ માટે સારું કામ કરતા હોય એવી હસ્તીની આપણે રાહ જોઈ રહ્યા હતા. ઇમ્તિયાઝ પઠાણ આવી ગયા છે. માશાઅલ્લાહ, તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા મહેમાનો આવેલા છે. બારપુર વરસાદ ચાલુ છે તોય પણ તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું પબ્લિક આવેલું છે. અહીંયા તો યા સુધીની તૈયારી છે કે કદાચ એક વખત મારે કોમ માટે આ માથે પણ આપી દેવું પડે તો પઠાણનો દીકરો એક મિનિટે અચકાવ્યો નહીં. બગસરા મુસ્લિમ એકતા મંચ આ ટીમ ચલાવી રહી છે તો એને એવોર્ડ દઈને એનું સન્માન કરીએ. ચાલો તો હવે આપણે ઇમ્તિયાઝભાઈ પઠાણની મુલાકાત લઈ લઈએ. આપણા ભાઈઓ આવેલા છે, ચાલો એની બી મુલાકાત લઈ લઈએ. પ્રોગ્રામ બાદ નાસ્તાનું આયોજન હતું. તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ કેવા કામ કરી રહ્યા છે. આવા જ મસ્ત બ્લોગ જોવા માટે આપણે આઈડીને ફોલો કરો અને જલ્દીથી 6000 ફોલોવર્સ કમ્પ્લીટ કરાવી દો.